જય સ્વામિનારાયણ. હું યોગેશ પરમાર, ધોરણ 12 કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા. આજે આપણે પાઠ નંબર 1 ની અંદર આગળ વધીશું. આપણે પાઠનું નામ હતું સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. આપણે શરૂઆતમાં જોઈ લેતા સંચાલન એટલે શું? તો સંચાલન એટલે આયોજન, વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. પછી આપણે બીજી એક વ્યાખ્યા જોઈ લ્યુથર ગ્યુલિકના મતે સંચાલન એટલે પોસ્ટક્રોપ. પી એટલે પોસ્ટક્રોપ, POSDCORP. પી એટલે પ્લાનિંગ, O એટલે ઓર્ગેનાઇઝેશન્સ, એસ એટલે સ્ટાફિંગ. પી એટલે પ્લાનિંગ એટલે આયોજન, O એટલે ઓર્ગેનાઇઝેશન એટલે વ્યવસ્થાતંત્ર, એસ એટલે સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા. ડી એટલે ડિરેક્ટિંગ એટલે દોરવણી. CO એટલે કોઓર્ડિનેશન એટલે સંકલન. ત્યાર પછી આપણે જોયું આર એટલે રિપોર્ટિંગ એટલે માહિતી પ્રેષણ. અને બી એટલે બજેટિંગ એટલે અંદાજપત્ર. આપણે બે વ્યાખ્યા જોયેલી. ત્રીજી આપણે એક વ્યાખ્યા જોયેલી જેનું નામ હતું ક્રુન્સ અને ઓર્ડનરના મતે સંચાલન એટલે શું? તો સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. બીજા એક આપણે લેખક જોયેલા શ્રી લિવિંગસ્ટનના મતે આપણે એવું જોયું હતું કે ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા એટલે તેને શું કહેવાય? સંચાલન કહેવાય. જો મેં દરેક જણને વાત કરેલી કે પરીક્ષાની અંદર 1 માર્કની અંદર તમને આવી કોઈ એક સંચાલનની વ્યાખ્યા પૂછશે. ચલો સાથે આપણે દરેક જણા સાથે કેટલાક આપણે ટૂંકા રૂપો પણ જોયેલા. એમાં મેં તમને કીધેલું કે જો આપણે સંચાલનની ડિગ્રી મેળવી આજે આપણે એના વિશે જ ભણવાના છે, પણ આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. આપણે એવું જોયેલું કે જો તમારે સંચાલનની અંદર ડિગ્રી મેળવવી હોય તો તમારે MBA અથવા તો BBA ની ડિગ્રી મેળવવી પડે. તો મેં તમને કીધેલું MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન્સ, પછી BBA બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન્સ. સાથે આપણે જોયેલું કે આપણને આ ડિગ્રી આપવાનું કામ કોણ કરે છે? તો IIM એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે અમદાવાદમાં આવેલી છે. પરીક્ષામાં બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો છે. સાથે આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ પોતે કાર્ય કરી રહી છે. અને સાથે આપણે કહેવાય છે કે બીજા 2 પ્રશ્નો જોયેલા. એમાં એક પ્રશ્ન આપણે જોયેલો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ સમજાવો. તો સંચાલનનો સૌ પ્રથમ અર્થ હમણાં આપણે ઘણા બધા અર્થ જોયા. દરેક જણાએ મોઢે કરી દેવાની છે. સંચાલન એટલે આયોજન, વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. સાથે આપણે તેનું સ્વરૂપ એટલે તેના લક્ષણો. સર્વવ્યાપી ને માનવ કેન્દ્ર સ્થાને છે, નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવા, આવા ઘણા બધા આપણે લક્ષણો પણ જોયા હતા. સાથે તેનું આપણે મહત્વ પણ આપણે જોયું હતું. તો ચલો ત્યાર પછી આપણે મેં IEP કીધેલો જે પ્રશ્નોનું નામ હતું સંચાલનની સપાટી જણાવો. મેં તમને એવું કીધેલું કે આપણને બોર્ડની પરીક્ષાની અંદર 6 પ્રશ્ન આકૃતિના પૂછાય છે. 6 તમે આકૃતિ પાડો એટલે તમને પરીક્ષામાં 4 પ્રશ્નો બોર્ડની અંદર 5 માર્કના પૂછાય છે. એટલે એનો અર્થ એવો થયો કે એકાદ પ્રશ્ન તો 100% આવશે અને એક પ્રશ્ન 3 માર્કમાં આવશે. એટલે જો તમે 6 આકૃતિ પાડી દો એટલે તમારા કહેવાય છે કે 4 અને 3 બેમાંથી એક પ્રશ્ન તમારા કન્ફર્મ થઈ ગયા. તો ચલો આપણે આકૃતિ પાડલી. ત્રિકોણ આકૃતિ હતી. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. ઉચ્ચ સપાટીમાં સંચાલન મંડળ, પછી MD મેનેજિંગ ડિરેક્ટર, GM એટલે જનરલ મેનેજર. પછી આપણે આગળ એક કહેવાય છે કે સંજ્ઞા આપણી રહી ગયેલી CEO કંપની એક્ઝિક્યુટિવ ઓફિસર. ચલો સાથે આપણે બીજો એક પ્રશ્ન મધ્ય સપાટી. તો મધ્ય સપાટીમાં વિભાગીય અધિકારી, જુદા વિભાગ આપણે જોયું. ખરીદ વિભાગ, નાણાં વિભાગ, વહીવટી વિભાગ, પછી ઉત્પાદન વિભાગ. તો આવા જુદા વિભાગ. હવે બધા આપણે લખવાના નથી, 3 કે 4 વિભાગો આપણે લખવાના છે. અને તળ સપાટીમાં નિરીક્ષકો, જોબરો અને ફોરમેનો. આપણે 3 સપાટી, ઉચ્ચ સપાટીના કાર્યો, મધ્ય સપાટીના કાર્યો અને તળ સપાટીના કાર્યો આપણે આ જોયું હતું. તો ચલો ઉચ્ચ સપાટીની અંદર જે કઈ કાર્યો આવે છે એ તમને પ્રશ્ન પૂછાય તો આકૃતિ દોરવાની અને ઉચ્ચ સપાટી. તો બોર્ડની અંદર છે ને તમને આ રીતે પ્રશ્ન પૂછશે. એવું નહીં પૂછે સંચાલનની 3 સપાટી જણાવો. હવે BA ની અંદર હવે આવું બધું પૂછાય ને તો આપણે 6 કલાકે પેપર ના પતે. આપણે 3 કલાકમાં પેપર પતાવવાનું છે એટલે તમને આ રીતે જ પ્રશ્ન પૂછશે. અથવા તો તમને આ રીતે પ્રશ્ન પૂછે સંચાલનની સપાટી જણાવીને મધ્ય સપાટીના કાર્યો જણાવો, અથવા તો તળ સપાટીના કાર્યો જણાવો. મેં તમને એવું કીધેલું કે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી બોર્ડના તમે જૂના પેપર રિફર કરશો ને તો એની અંદર આપણે જોઈએ ને તો આ 3 છે ને એ વધારે પૂછાય છે.
બે પ્રશ્નો વધારે પૂછાય છે, સંચાલનની ઉચ્ચ સપાટીના કાર્ય અને સંચાલનની મધ્ય સપાટીના કાર્ય. તળ સપાટીના પ્રશ્ન પૂછવાની શક્યતા ઓછી. દરેકે આ પ્રશ્ન કરજો. તમારો પહેલો ટેસ્ટ થશે એની અંદર આ પ્રશ્ન આવશે. તમારી પ્રિલિમિનરી એક્ઝામ થશે એમાં પણ 110% પ્રશ્ન આવશે. ચલો આપણે સંચાલનના લક્ષણો જોયા. સંચાલનના લક્ષણોની અંદર એક છેલ્લું લક્ષણ હતું, સંચાલન એક કળા છે, વિજ્ઞાન છે અને વ્યવસાય છે. તો આના પરથી તમને 2 પ્રશ્ન પૂછાય છે. મેં જ્યારે આ મુદ્દો ચલાવ્યો ત્યારે મેં તમને એવું કીધેલું કે આપણે આના માટે અલગ પ્રશ્ન આવશે ત્યારે આપણે જોઈશું. તો ચલો જુઓ, મેં આજે પ્રશ્ન લખ્યો છે સંચાલન એક વ્યવસાય છે. પરીક્ષામાં 3 માર્કમાં પ્રશ્ન પૂછે છે. મેં બાજુમાં લખ્યું છે મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન બોર્ડમાં પૂછવાની શક્યતા. દરેક વિદ્યાર્થીને મારી નોંધ છે. હું શરૂઆતથી તમને કહેતો જઈશ કે મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન કેવા છે કે વધારે પૂછાય એવી શક્યતા છે. આઈએમપી કરી નાખજો. પરીક્ષાના અંદર તમને કહો છો કે આઈએમપી પ્રશ્ન કયો, તો આ આઈએમપી ક્વેશ્ચન હશે. હું જ્યારે એન્ડમાં તમને આઈએમપી ક્વેશ્ચન લખાઈશ ત્યારે પહેલા પાર્ટમાંથી આ 2 પ્રશ્નો છે, સંચાલનની ઉચ્ચ સપાટી, સંચાલનની મધ્ય સપાટી અને ત્રીજો પ્રશ્ન છે સંચાલન એક વ્યવસાય છે. આ 3 પ્રશ્ન પૂછાવાની શક્યતા બોર્ડની અંદર વાત. પહેલી પરીક્ષા ટેસ્ટ છે એ તો પૂછાશે. એટલે દરેક જણા છે ને આપણે આગળ શીખી ગયા. સંચાલન એટલે આયોજન, વ્યવસ્થા, દોરવણી, અંકુશ. પહેલો શબ્દ શીખ્યા આયોજન, પ્લાનિંગ. તો અત્યારથી પ્લાનિંગ કરવા માટે, અત્યારથી પ્લાનિંગમાં આ 2 પ્રશ્ન તમારા થઈ જ જવા જોઈએ. તો ચલો દરેક જણા સંચાલન એક વ્યવસાય છે. ચલો વ્યવસાય આપણે દરેક જણા 11મા ધોરણની અંદર પહેલો પ્રશ્ન પહેલા જ પાઠની અંદર બીએમાં શીખી ગયેલા. સંચાલન આર્થિક પ્રવૃત્તિના 3 ભાગ જણાવો. તો ધંધો, વ્યવસાય અને રોજગાર. જો બધાને યાદ હોય તો આપણે વ્યવસાય એની અંદર પણ વ્યવસાય આઈએમપી હતો. ધંધો, રોજગાર અને વ્યવસાય. તો ચલો એ વ્યવસાય છે. ભાઈ જુદા વ્યવસાય હોય છે ને, એવી રીતે સંચાલન પણ શું છે, એક વ્યવસાય છે. તો જો તમને આવ્યું છે પહેલા આપણે અહીં આગળ અર્થ લખવો પડશે. શું અર્થ લખવો પડશે કે વ્યવસાય એટલે શું? તો જો આપ્યું છે વ્યવસાય એટલે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને હવે સમજવા માટે હું દાખલા તરીકે એક વ્યવસાય છે એનું નામ જોડે લઈ લઉં છું. દાખલા તરીકે ડોક્ટર. ચલો ડોક્ટરની વાત કરીએ તો ડોક્ટરની અંદર કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન. હવે ડોક્ટર બનવું હોય તો આપણે વિશિષ્ટ પ્રકારનું શું લેવું પડે? જ્ઞાન લેવું પડે. શું લેવું પડે? જ્ઞાન. હવે આપણે કહીએ કે ચલો બીકોમ એમકોમ ભણી દઈએ અને પછી આપણે ડોક્ટરનું દવાખાનું ખોલી દઈએ, ના ચાલે. આપણે એના માટે તમારે વિશિષ્ટ જ્ઞાન, એના માટે બધાને ખ્યાલ છે કે કોઈએ પણ ડોક્ટર થવું હોય તો કહેવાય કે MBBS ની ડિગ્રી તમારે લેવી જ પડે. આ એનું વિશિષ્ટ જ્ઞાન છે. ચલો એ પ્રાપ્ત કરવાનું. એ પ્રાપ્ત કરીને તેના જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવાનો. જો દરેકે આપણે એ જ્ઞાન પ્રાપ્ત કરીએ, અને પછી એનો આપણે ઉપયોગ જ ના કરીએ ને તે પછી બિનઆર્થિક પ્રવૃત્તિ બની જાય. આપણે તેનો લાભ છે સમગ્ર સમાજને આપવાનો છે. ડોક્ટર છે તો ડોક્ટર છે એની પોતાની પ્રેક્ટિસ કરશે. અત્યારે બધાને ખ્યાલ છે અત્યારે સમાજની અંદર પરિસ્થિતિ આપણે આખી દુનિયાની અંદર જોઈએ તો કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે. તો ડોક્ટર છે એ પોતાનો કહેવાય છે કે લાભ છે સમગ્ર સમાજને આપે છે. પરંતુ એના બદલામાં સમાજ પાસેથી શું કરે? ફી વસૂલવા. હવે તમે ફી લીધા વગર આપો તો ફરી વાર કઈ પ્રવૃત્તિ બની જાય? આર્થિક પ્રવૃત્તિ બની જાય. જો તમે જ્ઞાન પ્રાપ્ત કરો, એ જ્ઞાન તમે સમગ્ર સમાજને આપો અને એની પાસેથી સમાજ પાસેથી ફી લઈને તમે જો આ પ્રવૃત્તિ કરો તો તેને શું કહેવાય? વ્યવસાય કહેવાય. આ આપણો એક વ્યવસાયની કહેવાય છે કે શું થઈ ગઈ? વ્યાખ્યા થઈ ગઈ. હવે દાખલા તરીકે તમને આપી છે કોણ? કે ડોક્ટર. તો જો ડોક્ટરની અંદર તમારે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તમે એની બદલામાં કહેવાય છે કે ફી લો છો. ચલો સાથે જો આપણે બધાને ખ્યાલ હોય તો કોઈ સહકારી ક્ષેત્રનું દવાખાનું હોય એવા ફી લેવામાં નથી આવતું. એ બિનઆર્થિક પ્રવૃત્તિ થઈ જાય. આપણે આગળ ભણી ગયેલા બિનઆર્થિક પ્રવૃત્તિમાં એક આવતું હતું સેવાને ફી તમારે લેવી પડે. ચલો ત્યાર પછી આવે છે વકીલ. તો વકીલની અંદર પણ તમારે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. કયું? LLB. બરાબર. તમારે કહેવાય છે કે લો ની ડિગ્રી તમારે લેવી પડે. પછી તમારે કહેવાય છે કે સમાજના જે કંઈ ઝઘડા થતા હોય ને જે કંઈ પ્રશ્ન હોય એનો ઉકેલ લાવવાનો, એની પાસેથી પછી ફી લેવાની. સાથે CA એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની માટે પણ તમારે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન લેવું પડે. સમાજ પાસેથી ફી લેવી પડે. જે લોકોને કહેવાય છે કે ઇન્કમ ટેક્સના બધા પ્રશ્ન હોય એ તમારે સોલ્વ કરી આપવા પડે. તો આ લોકો તમારા શું છે કે એક્ઝામ્પલ દાખલા તરીકે કયા? ડોક્ટર, વકીલ અને CA. ફરી એકવાર વ્યવસાય એટલે શું? કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને સમાજ પાસેથી શું કરવામાં આવે? ફી લેવામાં આવે.
તો એને શું કહેવામાં આવે છે? એને વ્યવસાય કહેવામાં આવે છે. હવે આપણે આ વ્યાખ્યાને સંચાલનની અંદર કન્વર્ટ કરવાની છે. સંચાલન પણ વ્યવસાય છે, જેવી રીતે ડોક્ટર, વકીલ, સીએ જેવી રીતે સંચાલક, એવી રીતે આવશે સંચાલક. તો ચલો જુઓ, દરેકે દરેક વધારે સારી રીતે આપણે સમજવું હોય તો આપણે તેના લક્ષણો જોઈએ. તો પહેલા વિશિષ્ટ જ્ઞાન. તો વિશિષ્ટ જ્ઞાનમાં તમને આપ્યું છે કે દરેકે દરેક વ્યવસાયિક વ્યક્તિએ વિશિષ્ટ જ્ઞાન લેવું પડે. જેમ કે વકીલ છે, મેં લખ્યું છે LLB, ડોક્ટર છે MBBS, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને CA ની ડિગ્રી લેવી જ પડે. શું કરવું પડે? લેવી જ પડે. તો તમારે વિશિષ્ટ જ્ઞાન લેવું પડે. તમે એવું કે ના આપણે વિશિષ્ટ પ્રકારનું કોઈ જ્ઞાન ના લઈએ અને ત્યાર પછી કહે છે કે આપણે સમાજને લાભ આપવા જઈએ, ના ચાલે. તમારે એનું જ્ઞાન લેવું જ પડે. ચલો નંબર 2, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. ચલો હવે આની અંદર એવું છે કે તમે MBBS થઈ ગયા, તમે ડોક્ટર થઈ ગયા, એટલે એનો અર્થ એવો નથી કે તમારે હવે આખી જિંદગી વાંચવાનું નહીં, એની અંદર કોઈ નવા સંશોધન થાય તો તેમાં જાણવાનું નહીં. હવે તમારે એ જ્ઞાનમાં સતત ને સતત વૃદ્ધિ કરવાની છે. ડોક્ટર હોય તો જો આ નવી જાતનો કોરોના, નવી જાતના વાયરસ આવે, ડોક્ટરે કોઈને ખ્યાલ હતો, તો હવે કહેવાય છે કે એની અંદર એ લોકોએ સંશોધન કરવું પડે, એની અંદર એ લોકોએ આગળ વધવું પડે, એની મેડિસિન શોધવા માટેના બધા પ્રયત્ન થઈ રહ્યા છે. દાખલા તરીકે વકીલ, આમાંથી ઘણા બધા વકીલની ઓફિસમાં ગયા છો, તો વકીલની ઓફિસમાં તમે ગયા છો તો આમ વકીલ બેઠો હોય, પછી એની પાછળ કપબોર્ડ હોય, કપબોર્ડની અંદર બધા જુદા જુદા બુક્સ રાખેલા હોય, બધા જોયા છે કાળા કલરના બુક્સ, પછી એના પર લખેલું હોય છે વોલ્યુમ 1, વોલ્યુમ 3, વોલ્યુમ 4, અને તમે જુઓ ને તો ઘણા બધા પુસ્તકો હોય. હવે આપણને પ્રશ્ન થાય કે વકીલ વાંચતો હશે. ભાઈ એ વકીલ એટલા માટે રાખી શકે કે ભૂતકાળની અંદર જે કોઈ કેસ થયા છે, ભૂતકાળની અંદર જે કોઈ કેસ થયા છે, એના જે કંઈ ચુકાદા આવ્યા છે ને, એ ચુકાદામાં પોતાની પાસે એવો કેસ આવે તો પોતે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકે, પોતે એ પ્રમાણે જાણી શકે અને આગળ વધી શકે. તો જો દરેકે દરેક ક્ષેત્રમાં કંઈક નવું સંશોધન થયા જ કરે, દરેકે દરેક જણે એ સંશોધન થયા કરે તો તેને વ્યવસાય કહેવાય. તો ચલો જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન, તમારે બીજું કંઈ લખવાની જરૂર નથી. ફરી એક વાર, નંબર 1 વિશિષ્ટ જ્ઞાન, નંબર 2 જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન, નંબર 3 વ્યવસાયી મંડળો. ચલો દરેકે દરેક ક્ષેત્રના પોતાના વ્યવસાયી મંડળો હોય છે. તમે બધા ડોક્ટરને ત્યાં ગયા હશે તો ડોક્ટરોનું પોતાનું એસોસિએશન હોય છે, એ લોકોની પોતાની કોલેજ હોય છે, એ લોકોની તમારે માન્યતા લેવી પડે. એ માન્યતા તમે લો તો તમે પ્રેક્ટિસ કરી શકો, તે સિવાય તમે પ્રેક્ટિસ ના કરી શકો. LLB તો એ લોકોના પણ કહેવાય છે કે પોતાના શું હોય છે? વ્યવસાય મંડળ હોય છે. એટલે LLB બાર્સ એસોસિએશન, બાર એસોસિએશન એવું એ લોકોનું મંડળ છે. એવી રીતે સંચાલનનું પોતાનું પણ મંડળ છે, જેનું નામ છે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. જો આપણે આગળ ભણી ગયા ને તો એ જો સહેલું પડ્યું, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તમે વ્યવસાયી બન્યા તો તમારે IIM ની અંદર તમારે કમ્પલસરી એની અંદર જોડાવવું પડે. તમને બધાને ખબર હશે ઘણા બધા વિસ્તારોની અંદર પોતાના એસોસિએશન હોય છે. તો જે રીતે એસોસિએશનમાં તમારે સભ્ય થવું પડે, એ રીતે અહીંયા ગાડી પણ તમારે સભ્ય તો થવું જ પડે, તો જ તમે વ્યવસાય કરી શકો, નહીં તો તમે વ્યવસાય કરી શકો નહીં. તો ચલો આની અંદર જેવી રીતે અન્ય કહેવાય છે કે વ્યવસાય છે, જે લોકો કાર્ય કરે છે, એ રીતે સંચાલકને પણ કાર્ય કરવું પડે છે, સંચાલકને પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડે છે, સંચાલકને પણ ડિગ્રી મેળવવી પડે. આપણે આગળ વાત કરેલી MBA, BBA, એ લોકોના જ્ઞાનમાં પણ સતત વૃદ્ધિ અને સંશોધન થયા કરે છે. એ લોકોના પણ વ્યવસાયી મંડળો છે. IIM આચાર સંહિતાનું પાલન. આચાર સંહિતાનું પાલન એટલે એ લોકોના વ્યવસાયી મંડળે જે કોઈ નિયમો બનાવે ને, એ નિયમનું તમારે ફરજિયાત પાલન કરવું પડે. છૂટકો જ નહીં, ફરજિયાત તમારે પાલન કરવું જ પડે. તો જ તમે કહેવાય છે કે વ્યવસાય કરી શકો, નહીં તો વ્યવસાય કરી શકાય નહીં. દરેકના પોતાના આચાર સંહિતા હોય છે. દાખલા તરીકે ડોક્ટર, તો ડોક્ટર એવું છે કે 24 કલાક કોઈ પણ દર્દીની સારવાર કરવી, તો આ લોકોનો વ્યવસાય છે. દાખલા તરીકે પોલીસે પણ કહેવાય છે કે શું છે, શહેરની અંદર અથવા તો જ્યાં આગળ જે વિસ્તારની અંદર હોય એમાં કાયદાનું પાલન કરવું, તો આને આચાર સંહિતા કહેવાય. શું કહેવાય? આચાર સંહિતા. તો દરેક ક્ષેત્રની અંદર આચાર સંહિતાનું પાલન કરવું ફરજિયાત છે. તો આમાં પણ આચાર સંહિતાનું પાલન કરવું ફરજિયાત છે. અને બીજો એક મુદ્દો આવ્યો છે નૈતિક જવાબદારી. દરેક ક્ષેત્રમાં પોતાની નૈતિક જવાબદારી છે. જેમ કે આપણે જોઈએ ડોક્ટર, તો ડોક્ટરની નૈતિક જવાબદારી છે દરેક દર્દીની સારામાં સારી સારવાર કરવી. આમ તો ખરેખર એવું છે કે ઓછી ફી લઈને સારામાં સારી સારવાર કરવી. વકીલ છે તો પોતાના જે કહેવાય છે કે અસીલ
પોતાના જે કંઈ ક્લાયન્ટ છે એ દરેકે દરેક જણને તમારે શું કરવું પડે? તો કહેવાય છે કે સારામાં સારો ન્યાય અપાવવો પડે. સીએ તો પોતાના ક્લાયન્ટ્સની માહિતી બીજા કોઈને આપવાની નહીં. તો જો દરેકે દરેક જણને પોતાની આ નૈતિક જવાબદારી આપણે 11મા ધોરણમાં શીખી ગયેલા. નૈતિક જવાબદારી તમારી જાતે પાડવાની છે, કોઈ ધ્યાન નથી આપતું. પણ હા, આપણે એમાં નિષ્ઠાવાન થવાનું છે. કેવું થવાનું છે? નિષ્ઠાવાન. તો જો દરેકે દરેક બાબત છે, દરેકે દરેક લક્ષણ છે, દરેકે દરેક લક્ષણ સંચાલનમાં છે, એથી આપણે એવું કહી શકાય કે સંચાલન એક શું છે? વ્યવસાય છે. એ સિમિલર જે વ્યવસાયમાં છે એ સંચાલનમાં છે. આથી આપણે એવું કહીએ છીએ કે સંચાલન એક વ્યવસાય છે. પરીક્ષામાં બધાએ આ પ્રશ્ન મોડે કરવાનો છે. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછશે. મેં આગળ વાત દરેકને કરેલી કે મુદ્દા કરવાના. જો આની અંદર પણ તમારે કહેવાય નહીં કરતા પણ તમારા 5 મુદ્દા આવી જાય છે. તમારે છેલ્લે ઘડી લખવાનું છે. આથી આપણે કહી શકાય કે ઉપરના લક્ષણો જોતા એવું કહી શકાય કે સંચાલન એક વ્યવસાય છે. તો ચલો એના જેવો બીજો એક પ્રશ્ન. સંચાલન એક કળા છે તેમજ સંચાલન એક વિજ્ઞાન છે. આપણે લક્ષણ એવું જોયું, સંચાલન, કળા, વિજ્ઞાન અને વ્યવસાય. આપણે એવું જોયું. ચલો અહીંયા કરી સંચાલન એક કળા છે, સંચાલન એક વિજ્ઞાન છે. અથવા તો આ પ્રશ્ન તમને બીજી રીતે પૂછી શકે, સંચાલન એક કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. સંચાલન કળા પણ છે અને વિજ્ઞાન પણ છે, બંને છે. સંચાલન કળા પણ છે અને વિજ્ઞાન છે. અથવા તો આ રીતે પણ પૂછી શકાય, જ્યાં કળા અટકે ત્યાં વિજ્ઞાનની શરૂઆત થાય, અથવા તો જ્યાં વિજ્ઞાન અટકે ત્યાં કળાની શરૂઆત થાય. અથવા તો તમને પ્રશ્ન પૂછી શકે કે સંચાલન ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી. હવે પહેલા છે ને આપણે પરીક્ષાની અંદર જ્યારે પણ લખવાનો પ્રયત્ન કરીએ તો પહેલા છે ને પ્રશ્ન બરાબર સમજી લો. હવે અહીં તમને આપી છે ભૌતિક શાસ્ત્ર. તો બધાને ખ્યાલ હશે સાયન્સમાં 3 વિજ્ઞાન આવે. પહેલું કેમેસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર, બીજું બાયોલોજી એટલે શરીરશાસ્ત્ર, અને ત્રીજું છે ફિઝિક્સ એટલે ભૌતિક શાસ્ત્ર. ભૌતિક શાસ્ત્ર સૌથી શુદ્ધ શાસ્ત્ર કહેવાય છે. તો ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન, સંચાલન વિજ્ઞાન છે પણ ભૌતિક શાસ્ત્ર જેવું નથી. અને તમને આપી છે કે શિલ્પ જેવી શુદ્ધ કળા પણ નથી. બરાબર. હવે શિલ્પ જેવી શુદ્ધ કળા એટલે કે આપણે અહીંયા આગળ શિલ્પ જેવી શુદ્ધ કળા નથી. એટલે એનો અર્થ એવો થયો કે આપણે 10મા ધોરણમાં ભણી ગયેલા કે શિલ્પ કંડારવાની કળા 5000 વર્ષ જૂની છે એટલે સૌથી બેસ્ટ કળા કહેવાય. પણ ચલો આ બધાનો જવાબ એક જ આવે છે. તો ચલો પહેલા સંચાલન એ સામાજિક વિજ્ઞાન છે. મેં ગઈ ફેરી પણ તમને 1 માર્કના પ્રશ્ન જવાબમાં તમને કીધેલું કે ભાઈ સંચાલન છે એ સામાજિક વિજ્ઞાન છે. કેમ સામાજિક વિજ્ઞાન છે? કે સમાજની અંદર તેનો અમલ કરો. તમે આયોજન, વ્યવસ્થા, દોરવણી, અંકુશ કરશો. માનવી દ્વારા કરવાનું, માનવી માટે કરવાનું છે. માટે માનવી કેવો છે? કેન્દ્ર સ્થાન છે. માનવી માટે કરવાનું છે, માનવી દ્વારા કરવાનું છે. આથી માનવી કેવો છે? કેન્દ્ર સ્થાને છે. હવે દરેકે દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ કેવા હોય છે? જુદા જુદા હોય છે. કોઈ શોર્ટકટ અપનાવે, કોઈ લોંગ ટર્મ અપનાવે. હવે જોયું ને દરેક જણના દ્રષ્ટિકોણ કેવા હોય છે? જુદા જુદા હોય છે. દરેક વ્યક્તિની આવડત પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. દરેક વ્યક્તિની એક સરખી આવડત નથી. જો બધાની એક સરખી આવડત હોત તો બધાના 90% હોત, પણ એવું નથી. કોઈકની આવડત વધારે છે, કોઈકનો દ્રષ્ટિકોણ જુદો છે. દરેક જીવન જીવવાની પદ્ધતિ એવી છે. નહીં, અત્યારે લોકડાઉન થયું છે. હવે લોકડાઉનમાં કેટલાકનો દ્રષ્ટિકોણ છે હવે કઈ ના થાય, આમ ને તેમ ને જેમ તેમ મનમાં આવે એમ કરે છે. એ લોકોનો દ્રષ્ટિકોણ અલગ છે. બીજા કેટલાક જણા એવા છે કે નહીં, બરોબર ને, ઘરમાં રહો, સુરક્ષિત રહો. તો જે લોકોનો દ્રષ્ટિકોણ આ છે. કેટલાક જણની આવડત નહીં, આપણા ક્લાસમાંથી પણ ઘણા બધા એવા હોય છે કે ઘણા બધાને સારામાં સારું હસતા આવડે. તો આ એક આવડત છે ભાઈ. ઘણા વ્યક્તિઓને સારામાં સારું કહેવાય છે કે શું આવડે? રડતા આવડે. તો આ પણ કહેવાય છે કે આવડત છે. તો સમાજની અંદર જુદી જુદી વ્યક્તિ છે, જુદી જુદી દ્રષ્ટિકોણ, જુદી જુદી આવડત ધરાવતા, અને દરેક પાસેથી આપણે શું લેવાનું છે? કામ લેવાનું. હવે તમે કોઈ ફેક્ટરી શરૂ કરો. હવે ફેક્ટરીની અંદર 1000 કર્મચારી છે. 1000 કર્મચારીના બધાના દ્રષ્ટિકોણ જુદા છે, બધાની આવડત જુદી છે. તો તમારે એમની પાસેથી કામ લેતા આવડવું છે. તો જો આપણે દરેકે જણા ભણી ગયા કે ના ભણી ગયા કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. તમે બીજી વ્યક્તિ પાસેથી કેવી રીતે કામ લો છો? તો અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, તેને શું કહેવાય? સંચાલન કહેવાય. રૂલ્સોના ઓર્ડરના મતે તો તમારે પાસે એવી કળા હોવી જોઈએ. તો ચલો આ પહેલા આપણી બેઝિક થઈ. હવે આપણે જોઈએ વિજ્ઞાન એટલે શું.
વિજ્ઞાન એટલે વિશિષ્ટ અને વ્યવસ્થિત જ્ઞાન. જો દરેકે દરેક વિજ્ઞાન વ્યવસ્થિત જ્ઞાન છે. વિજ્ઞાન કહેવાય છે કે શું છે? તે કહેવાય છે કે વિશિષ્ટ જ્ઞાન છે. આગળ જેવું તેવું જ્ઞાન નથી ભાઈ. આપણે બધા 7મા 8મા ધોરણમાં ભણતા હતા ત્યારે આપણે વિજ્ઞાન વિષય આવતો હતો. તેમાં આપણે ખબર છે પ્રયોગો કેવા છે કરતા હતા, એમાં આવતું હતું પહેલા પ્રયોગોની અંદર હેતુ આવતો હતો, ત્યાર પછી સાધનો, પછી તેની પદ્ધતિ, ત્યાર પછી પ્રયોગની રીત, એમાં આપણે આકૃતિ પાડતા હતા. ત્યાર પછી છેલ્લે આવતો હતો એક શબ્દ અવલોકન. જુદા જુદા કહેવાય છે કે આપણે શું કરીએ? પ્રયોગો કર્યા પછી આપણે ચોક્કસ જ્ઞાન ઉપર જઈએ છીએ, વ્યવસ્થિત જ્ઞાન ઉપર જઈએ છીએ. છે ને અત્યારે કોરોનાની રસી, કેટલા બધા ટ્રાયલો ચાલી રહ્યા છે. એનો અર્થ એવો કે વિશિષ્ટ જ્ઞાન છે, વ્યવસ્થિત જ્ઞાન છે. નહીં આપણે ભણતા હતા પાણીનું સૂત્ર, હાઇડ્રોજનનું સૂત્ર, કહેવાય છે કે લાલ ને પીળા બધા આવતા હતા. બધા શું કહેવાય આપણે કેમિકલ્સ બધા તમારે ભેગા કરવાના. આ કેમિકલ્સમાં આ જાય તો આ બને, આ કેમિકલ્સમાં આ જાય તો આ બનતા. વ્યવસ્થિત જ્ઞાન છે ભાઈ. વિજ્ઞાન જેવું તેવું જ્ઞાન નથી, વિશિષ્ટ જ્ઞાન છે. અરે તમે એક આપણે નક્કી કરો, દાખલા તરીકે આપણને માથું દુખતું હોય, આપણે ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે આપણને મેડિસિન આપી, આપણને દવા આપી. તમે દવા લો, દવા ક્યાં જાય? પેટમાં થાય. સારું ક્યાં થાય? માથામાં થાય. હવે આપણને ખબર છે કે આ દવા પેટમાં ગઈ અને માથામાં કઈ રીતે સારું થયું? ખબર નથી. કેમ? વિજ્ઞાન એક વિશિષ્ટ જ્ઞાન છે. વિજ્ઞાનના પોતાના સિદ્ધાંતો છે. વિજ્ઞાનને કાર્યકારણનો સંબંધ છે. મેં હમણાં વાત કરી H2O, એ ભેગા કરે તો જ પાણી બને, નહીં તો પાણી ના બને. કાર્યકારણનો સંબંધ છે. વિજ્ઞાનના પોતાના શું છે? આગવા સિદ્ધાંતો છે. બરાબર? તો ચલો દરેકે દરેકના એવી રીતે કહેવાય છે કે સંચાલનના પણ પોતાના શું છે? લક્ષણો છે. સંચાલનના પણ પોતાના લક્ષણો છે. જેમ કે માનવી, મૂડી, યંત્રો, બરાબર ને? આ એના પોતાના લક્ષણ છે. જે રીતે આના સિદ્ધાંતો છે, એ રીતે માનવ પાસેથી કેવી રીતે કામ લેવું, આપણે પાછળથી ભણવામાં આવશે. કર્મચારી વ્યવસ્થા, મૂડી, યંત્રો, આ દરેકે દરેકના સંચાલનની અંદર પણ તેના સિદ્ધાંતો છે. આના પછી આપણે પ્રશ્ન ભણવામાં આવશે, ઉત્પાદન પદ્ધતિ, કર્મચારી વ્યવસ્થા, અને આવું જાત જાતનું ભણવામાં આવશે. તો આ બધા તેના ના આવડે તો આયોજન, વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધા એના લક્ષણો છે. તો જો સિમિલર આપણે જોવા જઈએ તો સંચાલન પણ વિજ્ઞાન જેવું જ છે. વિજ્ઞાન જેવું વિશિષ્ટ જ્ઞાન છે. આયોજન કરવું એટલે કે જેવી તેવી વાત નથી. આયોજન કરવાની અંદર તમારી પાસે વ્યવસ્થિત જ્ઞાન જોઈએ, વિશિષ્ટ જ્ઞાન જોઈએ, તો તમે આયોજન કરી શકો. નહીં તો આયોજન ના કરી શકે. આપણે વ્યવસ્થા કરવી છે. તમે જુઓ આપણા ભારતની અંદર અત્યારે આ પરિસ્થિતિ ચાલી રહી છે, ત્યારે નિવારવા માટે આઈપીએસ ઓફિસરો, તો આપણા આઈપીએસ ઓફિસરો માટે વ્યવસ્થિત જ્ઞાન જોઈએ. એમને ના ચાલે, ત્યારે લોકો વ્યવસ્થા કરી શકે. દોરવણી, તમારે કોઈને માર્ગદર્શન આપવું છે, માર્ગદર્શન આપવા માટે તમારી પાસે પહેલા તેનો અનુભવ જોઈએ, તો તમે બીજાને માર્ગદર્શન આપી શકો. તો આથી આપણે કહી શકાય કે સંચાલનની અંદર પણ વિજ્ઞાન જેવા જ શું છે? લક્ષણો છે. આથી આપણે કહી શકાય કે સંચાલન એક વિજ્ઞાન છે. ચલો બીજું સંચાલન એક વિજ્ઞાન છે. હવે આજે સંચાલન એક કળા છે. ચલો કળા એટલે શું? કળા એટલે વિશિષ્ટ પ્રકારની આવડત. હમણાં આપણે શીખ્યા દરેક વ્યક્તિ પાસે અલગ અલગ આવડત છે. તો સંચાલનની અંદર પણ તમારી પાસે આવડત જોઈએ. કેમ આવડત જોઈએ? કે આપણે આગળ ભણી ગયા, સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. તમારે બીજાની પાસેથી કામ લેવાનું છે. આપણે જોઈએ છે કળા. દાખલા તરીકે આપણે જોઈએ તો સચિન તેંડુલકર, સારામાં સારી ક્રિકેટ રમવાની કળા છે. લતા મંગેશકર સારામાં સારું ગાયન ગાઈ શકે છે. અમિતાભ બચ્ચન સારામાં સારો અભિનય કરી શકે છે. એવી રીતે સંચાલક છે, તો સંચાલકમાં પણ આવી એક આવડત છે કે સમાજમાં જુદા જુદા વ્યક્તિ, જુદા જુદા કર્મચારી, દરેક વ્યક્તિ પાસેથી કેવી રીતે કામ લેવું ને, એની પાસે શું હોવી જોઈએ? આવડત હોવી જોઈએ. એથી આપણે કહી શકાય કે સંચાલન એક કળા પણ છે, સંચાલન એક વિજ્ઞાન છે. હવે અહીંયા દાખલા તરીકે સંચાલનની અંદર વિજ્ઞાન જેવા લક્ષણો છે તો પણ ના ચાલે. વિજ્ઞાન જેવા જે બધા લક્ષણો છે, એ લક્ષણોને અમલ કરવા માટે તમારી પાસે શું જોઈએ? કળા જોઈએ. આથી આપણે કહી શકાય કે સંચાલન એક વિજ્ઞાન છે અને સંચાલન એક શું છે? કળા છે. તમારી પાસે કહેવાય છે કે શું છે? ફક્ત વિજ્ઞાન હોય તો ના ચાલે, પણ વિજ્ઞાનને અમલ કરવા માટે તમારી પાસે શું જોઈએ? કળા જોઈએ. આથી આપણે કહી શકાય કે સંચાલન એ કળા અને વિજ્ઞાનનો શું છે? સમન્વય છે. શું છે? સમન્વય.
સાથે સાથે અહીંયા આગળ બીજો પ્રશ્ન આવે છે કે ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી. ભૌતિક શાસ્ત્રની અંદર કહેવાય છે કે શું છે? તો કહેવાય છે કે આ જે વિજ્ઞાન પરફેક્ટ છે એવું છે નહીં. હા, છે અહીંયા આગળ. આયોજન આપણે કરીએ છીએ. આયોજન કોઈ વખતે સાચું પણ પડે ને કોઈ વખતે ખોટું પણ પડે. કળા તમે કોઈ વ્યક્તિ પાસેથી કામ લેવા જાઓ તો એ કામ વખતે એ તમારી કહેવાય છે કે કળા સાચી પણ પડે અને ખોટી પણ પડે. ધીસ ઇઝ નોટ પરફેક્ટ કે હંમેશા તમારી કળા તમે બીજા વ્યક્તિ પાસેથી કામ લેવા માટે જે કંઈ આવડત અપનાવી છે એ સાચી જ પડશે એવું કહી શકાય નહીં. આથી આપણે કહી શકાય કે શિલ્પ જેવી શુદ્ધ કળા પણ નથી. આથી આપણે કહેવાય છે કે પરીક્ષામાં તમને આ રીતે પૂછાય તો તમારે આ જ લખવાનું છે ને પછી ખાલી આ નાનું સમજાવવાનું છે. તો ચલો આપણા 2 પ્રશ્ન આપણા થઈ ગયા. હવે આની અંદર આપણે જોઈએ ને તો કહેવાય છે કે પાઠની અંદર હવે આપણે વ્યાખ્યા ભણી ગયા. પોસ્ટક્રોપ, પ્લાનિંગ, આયોજન એટલે કે આયોજન, વ્યવસ્થા, દોરવણી, અંકુશ, કર્મચારી વ્યવસ્થા, એના નાના નાના આપણે અર્થ સમજવા છે. હવે આપણે અર્થ છે ને અત્યારે થોડાક સમજી લઈશું. કેમ? આના બધા પાઠની અંદર બધાના નામે આખા ચેપ્ટર છે. બધાના નામે આખા આવા શું છે? ચેપ્ટર છે. એટલે દરેક ચેપ્ટરનું આપણે અલગ ભણવાનું છે. અને સંચાલનના આપણે 4 કાર્ય વિસ્તારો ભણવાના છે. સંચાલનના 4 કાર્ય વિસ્તારો. એ 4 કાર્ય વિસ્તારોમાંથી પણ એક કાર્ય વિસ્તાર છે એ આપણને પાછળથી ભણવામાં આવશે. તો આપણે આવી રીતે આપણે આગળ ભણવાનું છે. તો તમારા પાઠની અંદર પહેલા પાઠની અંદર આપણે જોયું ને સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, એની અંદર આટલી બાબતો આવે છે. વધારેમાં વધારે આટલી બાબતો આવે છે, એનાથી વધારે બાબત આવતી નથી. આપણે આગળનું નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. ઓકે.